અમીર હોય કે ગરીબ, ઘડપણ દરેક માટે સરખું હોય છે. પરંતુ વિચાર કરો કે ઘડપણમાં તમારી સાથે પોતીકું કોઈ ન હોય અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય, ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય. આજે આપણે અને એવા જ એક વડીલ સાથે રૂબરૂ થઈશું જે મારી સાથે અત્યારે બેઠા છે. બા, તમારું નામ શું? સવિતા માનો. સવિતાબા, તમે જે વિસામો ટિફિન સેવા લો છો એ કેટલા વખતથી લો છો? ખાસે વખતથી લે. હું આ વિધવા થઈ તારનું આવો મારે. એટલે ત્રણ વર્ષ થયા હશે ને? આ ત્રીજું વર્ષ થયું. ત્રીજું વર્ષ થયું હશે. હા. અને તમને આ ટિફિન સેવા જે છે એ કેવી રીતે મદદરૂપ થાય છે તમને? આ સારું થાય છે, વેરાય મળે એટલે ભગવાન સારું કરે. વર્તમાનમાં સવિતાબેન જે મકાનમાં રહે છે તો તે તમને એમનું આખું મકાન બતાવો. એક તો એમનો જે વપરાશનો જે ભાગ છે માત્ર આટલો જ છે. બાકી અંદર જે છે એ પરિસ્થિતિ બહુ ખરાબ છે. ઊભા રહેવાની પણ જગ્યા નથી. હું તમને બતાવવાની કોશિશ કરું છું. મારા કેમેરામેન જે છે રણજીતભાઈ, એમને હું કહીશ કે આ થોડીક અંદર આવે. હું જગ્યા બતાવવાની કોશિશ કરું છું. હવે આ તૂટેલી ફૂટેલી હાલતમાં મકાન છે, જ્યાં ઊભા રહેવાની પણ જગ્યા નથી. તૂટેલી પાટ, લાકડું અને થોડાક પાણીના માટલા 4-5 પડ્યા છે. આ તમે જોઈ શકો છો, 4-5 પાણીના માટલા છે. પછી રણજીતભાઈ ઉપર બતાવજો. આ તૂટેલી છત છે અને અહીંયા થોડાક નજીક આવજો. આ થોડોક લાકડાનો ભંડાર છે. અહીંયા અંધારું છે, લાઇટ છે નહીં. પંખાની કોઈ વ્યવસ્થા થાય તેમ નથી. અહીંયા જો એમને લાઇટની વ્યવસ્થા કરવી હોય તો સોલરની જરૂર પડે અથવા બેટરીની જરૂર પડે. કેમનું જીવતા હશે એ તો એમને આ પ્રશ્ન કરીશું ત્યારે એમની જે સમસ્યા છે તે જ બહાર આવશે. તમે અહીંયા એકલા રહો છો તો રાત્રે તમને બીક નહીં લાગતી? અહીંયા લાઇટની કોઈ વ્યવસ્થા છે નહીં? અહીં તો વેરા હતી નાહી જવું. 5-6-8 વાગે ને એટલે નાહી જવું. નકર મિલે હોઈ રહેતી હતી. અચ્છા. ચોમાસું આખું મિલે હોઈ રહી. એટલે ચોમાસું એવું કંઈક આવે તો તમે બીજી કોઈ જગ્યાએ ખુલ્લી જગ્યાએ ઊંઘવા જતા રહો? એ પેલી આ મિલવાળાની જગ્યા પત્ર પડ્યા ને ત્યાં હોઈ જવું જઈ. એટલે બાનું કહેવું એવું છે કે જ્યારે આવી કોઈ વિકટ પરિસ્થિતિ, ચોમાસું એવું કંઈક આવે તો એ એવી જ ખુલ્લી જગ્યાએ જતા રહે કે જ્યાં એ આરામથી ઊંઘી શકે. બાકી પોતાના ઘરમાં તો ઊંઘવું એમની માટે હાલ સંભવ નથી. કેમ કે જે જગ્યા, જો વપરાશની જગ્યા જોઈએ તો આટલી જ છે. આટલી થોડીક જ આટલી જગ્યા. તમારે ભગવાન જોડે કંઈક માગવાનું થાય તો તમે